अस्सलाम वालेकुम, आदाब, नमस्कार। देश लाइव में आपका स्वागत है। मैं हूं सहल कुरैशी। दोस्तों, गुजरात में निकाय चुनाव चल रहे हैं। पूरे गुजरात के अंदर हर जगह पर फॉर्म भरे गए, सब पार्टी ने अपने अपने उम्मीदवार दिए। अहमदाबाद म्यूनिसिपालिटी के जो चुनाव है उसको लेकर भी तमाम फॉर्मों की जांच वगैरह की गई। लेकिन अब जो खबरें आ रही है गुजरात से, बड़ा खेला बीजेपी की तरफ से किया जा रहा है, माहौल बनाया जा रहा है। देखिए, 200 से ज्यादा सीटें बीजेपी जो है वो बिन हरीफ बिला मुकाबले जीत चुकी है। लेकिन उसके पीछे की कहानी क्या है वो आपको गोदी मीडिया नहीं बताएगा। किस तरीके से लोगों को बैठाया जा रहा है। सरखेज का एक मामला आया कि वहां पर एक भरवाड़ जो थे कांग्रेस के उम्मीदवार, उन्होंने अपना नामांकन वापस ले लिया, बीजेपी को समर्थन कर दिया। अब कुछ लोगों का कहना है कि भरवाड़ को डराया धमकाया गया कुछ केस को लेकर। हकीकत क्या है वो जांच का विषय है। इसी तरीके से नीरव बख्शी मेरे साथ में मौजूद हैं। दरियापुर से ये कांग्रेस के काउंसिलर रहे हैं और इस बार फिर से चुनावी मैदान में हैं। हैरानी की बात तो यह है कि जहां जहां मुस्लिम डोमिनेटिंग जो इलाके हैं वहां पर सबसे ज्यादा मुस्लिम अपक्ष उम्मीदवारों को, इंडिपेंडेंट को खड़ा किया जाता है, अपक्ष को खड़ा किया जाता है। मुस्लिम इलाकों में मुस्लिम अपक्ष खड़े रहते हैं। जो हिंदू इलाके हैं वहां पर जो लोग खड़े होते हैं उनको डरा धमका कर बैठा दिया जाता है। इस बात का एक सबूत नीरव बख्शी को कलेक्टर ऑफिस से मिला है। बड़ी हैरानी की बात है दोस्तों। ये नीरव बख्शी का एक वीडियो सोशल मीडिया पर काफी वायरल हो रहा है, जिसमें डेप्यूटी कलेक्टर प्रजापति के साथ में कुछ नोकझोंक बोलाचाली नीरव बख्शी की चल रही है। नीरव बख्शी का आरोप है कि दरियापुर के अंदर कुछ अपक्ष खड़े किए गए। निर्विरोध अलग राजनीति होती है, लेकिन यहां पर अपक्ष खड़े किए गए ताकि मुस्लिम वोटों को बांटा जा सके। नीरव बख्शी का आरोप है कि जो खड़े हुए इंडिपेंडेंट, उनके प्रस्तावक और तमाम चीजें, उसमें बड़ा घोटाला हुआ है। लोगों को बेवकूफ बनाकर दस्तखत करवाए गए और उम्मीदवारों को खड़ा किया गया। ये नीरव बख्शी ने गंभीर आरोप लगाया है। नीरव भाई, क्या कहेंगे, कलेक्टर ऑफिस में आज क्या कुछ हुआ है? સૌ પ્રથમ આપણે કે દરિયાપુર વોર્ડની અંદર મુસ્લિમ સમાજના અપક્ષ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના એક અહમના કાર્યકર્તા દ્વારા આગેવાન દ્વારા ઊભા રાખવામાં આવ્યા. મુસ્લિમ સમાજના ઉમેદવારોને સ્પેશિયલ જોર જબરજસ્તીના પ્રકરણથી ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા અને એમના દરખાસ્ત અને ટેકેદારોના નામ જે હોય એ હિન્દુ સમાજમાંથી રાખવામાં આવ્યા. अच्छा, એટલે કાલે અમે જોયું ડિટેલમાં કે જે ફોર્મની લિસ્ટ આવ્યું કે ભાઈ 51 ઉમેદવારો છે, તો આ કયા કયા છે ને એમના ટેકેદારો અને એમના દરખાસ્ત કરનાર કોણ છે, ત્યારે અમને માલુમ પડ્યું કે આ પ્રોબ્લેમ છે. એટલે આ કયા કારણે થયું, હું પોતે જ પહોંચ્યો એમની પાસે કે આ હિન્દુ ટેકેદારો છે એ મુસ્લિમ સમાજના ઉમેદવારોને ટેકેદાર કઈ રીતે બન્યા, એમને પૂછવા માટે કે તમે આ પ્રકારની તમે ટેકેદારી દરખાસ્ત કરી છે. બહુ આશ્ચર્યની વાત થઈ. સમાજના 25 આગેવાનો બેઠા હતા અને 2 જણાને મેં પૂછ્યું તો કે અમને કોઈ જ વસ્તુ ખબર નથી, અમને કોઈ જાણ નથી. મેં બતાવ્યું, નામ બતાવ્યું કે આ નામની વ્યક્તિને ઓળખો છો, તો કે ના અમે નથી ઓળખતા. મેં બતાવ્યું કે આ તમે આ લુકમાન નામનો છોકરો છે, મુસ્લિમ ઉમેદવાર છે અપક્ષમાં, એને ઓળખો છો, તો કે ના હું નથી ઓળખતો. આવું ચોંકાવનારી વાત કરી. એટલે બધાની વચ્ચે સમાજના લોકોએ, મારવાડી સમાજના જ આગેવાનોએ કીધું કે જેણે આપણી જોડે ચીટિંગથી કામ કર્યું છે એની વાત નહીં સાંભળવાની. આપણી જોડે જેણે ચીટિંગ કર્યું છે એને જડબાતોડ જવાબ આપો અને જઈને ત્યાંથી કલેક્ટર ઓફિસમાં કાલે જઈ ટેકેદારને દરખાસ્તમાંથી તમારા નામ પાછા ખેંચી લો, કેમ કે એ વ્યક્તિએ એના સમાજના જ લોકો જોડે ચીટિંગ કર્યું. એટલે પહેલી વાત એ કે ચીટિંગ કર્યું, અને બીજી વાત એ કે આ લોકોની પાસેથી એવી રીતે કાર્ડ લેવામાં આવ્યા કે તમારા નામ પોલિંગ એજન્ટમાં મૂકવાના છે, એટલે તમારા ઇલેક્શન કાર્ડ આપો. अच्छा, पोलिंग एजेंट का बोलकर उनको Yes. नाम प्रस्तावक बना दिया गया। યસ, જો પહેલી વાત એ કે દરખાસ્ત રજૂ કરનારને ટેકો આપનાર વ્યક્તિ, બંને વ્યક્તિ ત્યાં હાજર હોવી જોઈએ. ફોર્મ વખતે ભરતી વખતે ઉમેદવાર હોય ત્યારે બંને વ્યક્તિ હાજર જોઈએ. એ વ્યક્તિઓ હાજર હતી નહીં. બીજી વાત એ તો કલેક્ટર ઓફિસે અને અધિકારીઓ શું ધ્યાન રાખ્યું, સીસીટીવી કેમેરાને શું ધ્યાન રાખ્યું, બધા ફૂટેજ ને એવિડન્સ ત્યાંથી મળી જશે. બીજી વાત એ કે આ લોકોએ ચોખ્ખું સ્પષ્ટપણે તેમને કલેક્ટર ઓફિસમાં કહ્યું કે અમારી સાઇન લેવામાં આવી નથી, સાઇન પણ ખોટી છે. એટલે બીજી એક વાર ચેડા કરવાની, ચીટિંગ કરવાની વાત, રાજકીય કાગળિયા ઉપર, સરકારી કાગળિયા ઉપર છેડછાડની વાત છે. ત્રીજી વાત એ કે એ લોકોએ સ્પષ્ટપણે કહ્યું કે અમે કોઈ પણ પ્રકારનું આવું કૃત્ય કર્યું નથી, એટલે તમે તાત્કાલિક અમારો ટેકો દરખાસ્ત અમારા પાછા ખેંચી લો, અમે પાછા આપી દો અમને, અને કેન્સલ કરી નાખો અમારો ટેકો, અમે આપ્યો જ નથી. આ વાતને લઈને રજૂઆત કરી. પહેલા ડેપ્યુટી કલેક્ટર જોડે અમારા એડવોકેટ મનીષાબેન વકીલ છે, પોતે પણ ગયા, સાથે અમારા ઉમેદવારો ઇમ્તિયાઝભાઈ, મોનાબેન, સમીરાબેન ગયા, સૌ આગેવાનો ગયા. ત્યારબાદ એમણે કહ્યું કે તમે કલેક્ટર પાસે જાઓ.
કલેક્ટર પાસે જવાનું ત્યારે એ લોકો ગયા ત્યારે હું પણ પહોંચી ગયો અને વાત કરી એટલે કલેક્ટરે ચોખ્ખું કહ્યું કે તમે મને રજૂઆત કરવા આવે છો, પરંતુ કે તમારે કહેવું પડશે તો કે આરોને જ કહેવું પડશે. એટલે તરત મેં એમને કહ્યું કે તમને પૂરેપૂરું એકનોલેજમેન્ટ હોવું જરૂરી છે કે વાસ્તવિકતા શું છે, આ 3 જણા શું કહે છે. એમને વાત સંભળાઈ, પાછા ડેપ્યુટી કલેક્ટર જોડે ગયા. ડેપ્યુટી કલેક્ટરનો જે પ્રતિભાવ હતો એવું લાગે ભારતીય જનતા પાર્ટીનો નમાયંદો હતો. જાણે એને એમને ખરીદી દીધો અથવા તો સરકારની પડછી કરીને ખરેખર કાયદાનું ઉલ્લંઘન કરીને ન્યાય આપવાનો હોય એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના દબાવથી વસ્તી અથવા તો ચમચાગીરી કરતો હતો ડેપ્યુટી કલેક્ટર. ત્યારે મેં પ્રજાપતિ સાહેબને એટલું કીધું, પહેલા સમજીથી સમજાયા, 5 મિનિટ સાંભળ્યા પછી મેં કીધું 10 મિનિટથી તને સાંભળી રહ્યો છું. સરકાર ભૂતકાળમાં અમે પણ ચલાવી છે, અમને પણ ખબર છે, અમે આજે વિરોધ પક્ષમાં ભલે બેઠા હોય, પરંતુ એટલું યાદ રાખજે કે ખોટું કરીશ અને જો આ રેખા પાછા ના ખેંચ્યા તારી સામે 3 જણા ઉમેદવાર 3 જણા ઠેકેદારને દરખાસ્ત કહે છે કે અમારી ખોટી રીતે કઈ કરવામાં આવી છે. આ ચેડા કરવામાં સરકારી કાગળમાં ખોટી દેશ છે, એટલે પહેલા તમારે કેસ કરવો છે કે સરકારી કાગળમાં બિલકુલ ખોટું કર્યું છે. અમારે કરવા કરતા પહેલા સરકારી અધિકારી આના ઉપર એક્શન લેવા જોઈએ. એ લેવાના બદલે એને એક્શન લેવાની ના પાડી, એટલે પછી મારે બહુ ખરાબ ભાષામાં એને કહેવું પડ્યું કે આવનાર સમયમાં સરકાર તો અમે તારા બી ગુના અને તારા ખોટા કામ કરેલા બધા બહાર કાઢીશું અને તને બી જેલમાં નાખી દઈશું. બિલકુલ. એટલે જે કરે ન્યાયની ભાષામાં કરજે. મુસ્લિમ ઉમેદવારમાં હિન્દુ ઠેકેદારોના ફોર્મ નાખીને આમ ડાઈ વાતો કરે, હિન્દુ મુસ્લિમ વાતો કરે, અને આ જ રીતે એક પ્રકારની પહેરવી બહુ સ્પષ્ટપણે વાત છે કે આ પૂરેપૂરી એક યોજનાબદ્ધ કાવતરું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં એના જ સમાજના લોકો, નિર્દોષ લોકો કે જે બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના માણસો છે એમને નિશાનો બનાવવામાં આવ્યો. એટલે એ લોકો અમારી સાથે છે, જનતા પણ અમારી સાથે છે, પણ મુદ્દો મેઇન એ છે કે 3 ઠેકેદારોનો પામ કોઈ પણ સંજોગોમાં એફિડેવિટ આપી દીધી છે, એ પાછી ખેંચાવ્યું, એમના ઉમેદવારને ટેકો પાછો ખેંચ્યો. तो उसके बाद में क्या कहा डेप्यूटी कलेक्टर ने? आपने एफिडेविट फिर आपसे मांगा? ડેપ્યુટી કલેક્ટરે એમ કહ્યું કે તમે સારું, તમારી વાત બધી સાચી છે, પુરાવા તમે રજૂ કરે છે, એવિડન્સ સાથે કર્યા, અમે વિડીયો શૂટિંગ પણ અમે કર્યું અને એમને એફિડેવિટ પણ અમે આપી, રાઇટિંગમાં પુરાવા આપ્યા છે કે તાત્કાલિક આમનો કોઈ પણ સંજોગોમાં કાલે એમના ફોર્મ રદ થવા જોઈએ. क्या उन प्रस्तावकों को भी साथ में लेकर गए थे आप, जिन्होंने अपना सबूत दिए कि हमको गलत तरीके से प्रस्तावक बनाया? ત્રણે પ્રસ્તાવક જે હતા દરખાસ્ત આપણે ટેકો આપના, જેની મેં પીડીએફ મીડિયાને પણ મોકલી છે બધાને મિત્રોને. એ 3 પીડીએફ જે એની અંદર ઇન્વર્ટ કરેલા કોપી છે અને એફિડેવિટ છે જે સરકારમાં કરીને આપી છે, ચૂંટણી પંચને કરીને આપી છે, એ ડોક્યુમેન્ટ સાથે એ લોકો જાતે પોતે આપવા આવ્યા હતા. ठीक है, बहुत बहुत शुक्रिया.